જો ભગવાનમાંથી જે પ્રગટ થયા એ જીવો, તો દેવ, મનુષ્ય અને અસુર, આ ત્રણેય ભગવાનના અંશ જ છે. ત્રણેયની જુદી જુદી ગતિ છે, અવસ્થા છે. મનુષ્યની સ્થિતિ એવી છે કે એ દેવ પણ થઈ શકે છે અને અસુર પણ થઈ શકે છે, એમાં સંભાવનાઓ છે. અને એટલા માટે જો દેવો પાસે અમૃત છે જે સમુદ્ર મંથનમાંથી નીકળે, અસુરો પાસે સંજીવની વિદ્યા છે, અસુરોના ગુરુ શુક્રાચાર્ય છે, અને જેટલા જેટલા અસુરોને મારે છે દેવતાઓ, તો સંજીવની વિદ્યાથી એને જીવિત કરી દે. તો કહ્યું કે દેવો પાસે અમૃત, અસુરો પાસે સંજીવની, તો મનુષ્ય પાસે શું? તો કે મનુષ્ય પાસે કથામૃત છે, જે દેવોને નથી મળતું ને અસુરો નથી મળતું. અમારા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે ને, પછી તો મૃત્યુનો ભય જ જતો રહે, જીવવાની ક્યાં ચિંતા છે. જન્મની અને મરણની ચિંતા મટાડી દેવી ઔષધિ આ છે. એટલે સંજીવની અને અમૃત કરતા શ્રેષ્ઠ અમૃત એ ભક્તો પાસે છે, એ મનુષ્ય પાસે છે. તો એની તો ચર્ચા ઘણી કરી શકાય કે આ ત્રણેયની સમાનતા કરો તો શ્રેષ્ઠતા કોની પાસે છે. એટલે પેલી કથામાં નહીં કહેતા કે જ્યારે ભગવાને એમને ચાંદીનો દેહ આપ્યો ને કોઈને સોનાનો દેહ આપ્યો, માણસને લોઢાનો દેહ આપ્યો, ત્યારે રડતા રડતા ભગવાન પાસે ગયા કે દેવોને આ ને અસુરોને આ, અમને લોઢાનો. ભગવાન કહ્યું કે હું તમને પારસમણી આપું છું સત્સંગ રૂપી, એને અડાડશો તો તમે સોનું થઈ જશો. એમ આ કથામૃત એ વિશેષ છે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે કે જીવાહ સ્વભાવતો દુષ્ટાહ, જીવ સ્વભાવથી દુષ્ટ છે. એટલે કે જેનો સ્વભાવ કેવો છે કે એને દોષનો જ વિચાર પહેલા આવે છે, એવો સ્વભાવ વાળો છે. જોજો જ્યારે પણ કરશો, એટલું તો ઘણી વાર કહું, કલયુગમાં સત્કર્મો સહેલા છે, સદવિચાર દુર્લભ છે. કારણ કે સારું કરતા હોય ને તોય મનમાં તો ખોટું જ ચાલે. કોઈને દાન આપતા હોય, મનમાં શું ચાલે? ઠેકાણે તો વાપરશે કે નહીં? મનમાં તો આવું જ ચાલે. ભલે સારું કરી રહ્યા છે, વિચાર તો ખોટો જ આવે છે મન. અરે આ ભૂખ્યા રહેવાથી 11માં જો ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ભગવાન ન મળી જાય. વિચાર તો આવો જ આવે છે, સ્વભાવથી દુષ્ટ છે. દોષ ભાવાય સર્વદા. તો એને ઉત્તમ કેમ કરાય? આગળ કહ્યું શ્રવણાદિ તથ પ્રેમણા સર્વ કાર્ય સિદ્ધ્યતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ દોષને દૂર કરવા માટે શ્રવણાદિ એટલે કે એ નવધા ભક્તિ પ્રેમપૂર્વક કરે તો આ લોક અને પરલોક સંબંધી સર્વ કાર્યો આ જીવના સિદ્ધ થઈ જાય છે. એમ મહાપ્રભુજી સમજાવે છે કે જો નવધા ભક્તિ પ્રેમપૂર્વક કરે, દેવકીનંદનજી તો ટીકામાં આજ્ઞા કરે છે કે કદાચ પ્રેમપૂર્વક ન કરે છતાંય જો નવધા ભક્તિ કરી રહ્યો છે, પ્રેમ નથી તો એનો મોક્ષ તો નિશ્ચિત જ છે. પણ મોક્ષ કરતા ભક્તિને આપણે ત્યાં ઉત્તમ માની છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે મોક્ષસ્તુ સુલભો વિષ્ણુ ભોગશ્ચ શિવતસ્તથા. તો આ દોષ વાળા જીવને એ પરમ સિદ્ધિ આલોક અને પરલોકની કરવા માટે મહાપ્રભુજી કે એને પોતાના દુષ્ટ સ્વભાવમાં જીતવા માટે નવધા ભક્તિનો આશ્રય કરે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. આ નવધા ભક્તિ જો પ્રેમપૂર્વક કરે તો એના સ્વભાવમાં રહેલા દોષોમાંથી મુક્ત બને. અને એટલે હે વૈષ્ણવો, આ નવધા ભક્તિનો આશ્રય નિશ્ચિત કરજો. શ્રવણમ, બીજું કાંઈ વધારે નથી કરી શકતા તો ભગવદ નામનું શ્રવણ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ, બીજું કાંઈ ન કરો. ખાસ ભાઈઓને કહીશ, કદાચ સેવામાં તમે ન પહોંચી શકતા હો તો એક નિયમ બનાવો, રોજ ઓફિસે જતા પહેલા ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં દંડવત કરીને જવું. વંદન પણ ભક્તિ છે, વંદન પણ બહુ શ્રેષ્ઠતમ ભક્તિ છે. બીજું કાંઈ ન કરો તો વંદન કરો, એ પણ બહુ મોટી ભક્તિ છે. વંદન કરવા માત્રથી ઠાકોરજી આપણા બધા જ અપરાધોમાંથી આપણને મુક્ત કરી દે. દંડવત કરો. એટલે હું તો હંમેશા એમ કહું, કઈ નહીં તો મંગળામાં ઠાકોરના દર્શન કરવા જાઓ ને, મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય છે અને શયનના દર્શન એ આભાર માનવાનો સમય છે. મંગળામાં ઠાકોરજીના બે હાથ જોડીને કહો કે હે પ્રભુ, એવા આશીર્વાદ આપ કે આજે આખો દિવસ
તું રાજી થાય એ રીતે હું પસાર કરું. તારું સ્મરણ કરતા કરતા આખો દિવસ મારો જાય, તને યાદ કરતા કરતા દિવસને હું ગાળું. અને શયનનો સમય એ આભાર માનવાનો સમય કે પ્રભુ મંગળામાં તારા આશીર્વાદ લીધા તે આજે આખો દિવસ તારું સ્મરણ બન્યું રહ્યું. આજે મારાથી એવું કાંઈ ન થયું કે જેથી તને આંખો મિલાવતા મને સંકોચ થાય. તારો આભાર છે પ્રભુ. આ બે નિયમ રાખો, વંદન ભક્તિ કરો, દંડવત ભક્તિ કરો. હા, પણ મંદિરની સામેથી નીકળ્યા હોય ને સ્કૂટર પર હોર્ન મારો એને દંડવત ના કહેવાય. લોકો પાછો વંદનના એવા પ્રકાર કાઢી નાખે કે મંદિર આવ્યું એટલે હોર્ન મારીને જાઓ. હોર્ન મારો એ તો અપમાન કર્યું કહેવાય. વિદેશમાં તો તમે જાઓ કોઈને હોર્ન મારો તો એનું ઇન્સલ્ટ કર્યું એને લાગે. એ તો આપણા ભારતમાં પાછળ લખ્યું હોય છે કે હોર્ન પ્લીઝ. દુનિયામાં કોઈ જગ્યાએ તમને આ ના મળે તો એને દંડવત ન કહેવાય. આપણે આ શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું કે આપણા ભગવત મંદિર આપણી હવેલી આવે અને તમે ત્યાંથી પસાર થયા હો અને દંડવત કર્યા વગર નીકળો તો એ પણ એક અપરાધ છે. વંદન, ભગવત મંદિર આવે, ભગવત સ્વરૂપ બિરાજતું હોય ત્યાં વંદન અવશ્ય કરવું. તમે બહારગામ પણ ગયા હો ક્યાંય અને ત્યાં ભગવત સ્વરૂપ બિરાજતા હોય તો એવો આગ્રહ રાખો. પ્રાચીન સમયમાં તો અમારે ત્યાં એવો આગ્રહ હતો કે જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય તો દંડવત કરી અને પછી જ આગળ કોઈ કાર્ય કરે. તો આ આપણું વિવેક છે, આ વંદન ભક્તિ છે. તમે ક્યાંય ગયા હો, મહાપ્રભુજીના બેઠક જે બિરાજતા હોય એમને વંદન કરો. રોજ ઘરે બિરાજતા હોય ઠાકોરજી એમને દંડવત કરો, મહાપ્રભુના સ્વરૂપને વંદન કરો. તો આમ નવદા ભક્તિ દ્વારા હૃદય વિશુદ્ધ બને છે અને દુષ્ટ સ્વભાવ મુક્ત થાય છે અને એના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપે છે અને ઠાકોરજી એના પર કૃપા કરે છે. આલોક અને પરલોક સંબંધી સર્વ કાર્યો એના સિદ્ધ થાય છે. એમ કહેતા 18મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે હજી એ પ્રેમ પ્રગટ્યો નથી, આ પ્રેમ પ્રગટ્યો છે, ઠાકોરજીમાં ભાવ થયો તો મહાપ્રભુજી આજ્ઞા કરે સમર્પણેનાત્મનો હિ તદીયત્વમ ભવેદ ધ્રુવમ. આત્મા સહિત જે કાંઈ પણ પોતાનું માન્યું છે એ ઠાકોરજીને સમર્પિત કરી દેવું અને એ સમર્પણના ભાવ સાથે જીવવાથી તદીયત્વની પ્રાપ્તિ થાય છે. તદીયત્વ એટલે ભગવદીયત્વની પ્રાપ્તિ થાય. સમર્પણનો ભાવ મનમાં રાખો. બધી વસ્તુ આપી નથી દેતા પણ આ બધી વસ્તુ એની આપેલી છે એટલું યાદ રાખો ને તોય ઘણું છે. આપો એ તો ઉત્તમ વાત છે પણ એણે આપ્યું છે એ યાદ રાખો તોય ઘણું છે કે આ બધું ઠાકોરજીનું આપેલું છે, પ્રભુ માટે મળ્યું છે. અને આમ આત્મા સહિત સર્વ વસ્તુનું સમર્પણ કરવાથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એનાથી તદીયત્વની ભાવના આવે છે. સમર્પણ ભાવથી માણસે જીવવું. તમે કેટલું પ્રભુને ધરો છો એ તો મહત્વનું છે પણ એના કરતા એ મહત્વનું છે કે મને જે મળે છે એ ઠાકોરજી માટે મળે. આગળ 16 ગ્રંથમાં તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. જ્યાં સુધી તારું માનીને જીવે છે ત્યાં સુધી જ ચિંતા છે. જ્યારે સમજ આવશે કે બધું એનું છે તો બધી ચિંતાઓ જતી રહેશે. કારણ કે જેણે આપ્યું છે એ જ સાચવનારો છે, એ જ એનો પાલક છે. જ્યાં સુધી મારું છે, મારે સાચવવાનું છે, હું આપીશ, આ અહમતા મમતાનો ભાવ છે ત્યાં સુધી જીવના માથે ચિંતાઓ છે. આવા આત્મીય ભાવથી, આવા સમર્પણના ભાવથી તદીયત્વની પ્રાપ્તિ થાય. અને કદાચ એ તદીયત્વનો અભાવ ચિત્તમાં હોય એમ મહાપ્રભુજી કહે તો પણ પ્રભુનો આશ્રય રાખે તો પણ એને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. એટલે કે આવો સમર્પણનો ભાવ હૃદયમાં ન પ્રગટ્યો હોય છતાંય ભગવદ આશ્રય પકડી રાખે કે હું ઠાકોરજીનો છું, પ્રભુ મારું કરનારા છે. આ સમર્પણનો ભાવ, આ આશ્રય રાખે, ધરે નહીં પણ આશ્રય ભાવ, તો પણ એની સદગતિ થશે મહાપ્રભુજી કહે છે. એટલે તો મહાપ્રભુજી નવરત્નમાં પણ કહે છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. ભગવદીય જનો સાથે મળી નિવેદનનું સ્મરણ કરો કે બ્રહ્મ સંબંધ સમયે ઠાકોરજી આગળ હું શું બોલ્યો હતો, મેં કયું વચન ઠાકોરજીને આપે, બસ આટલું યાદ રહે
તો એની સદગતિ થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે. આગળ કહ્યું 19મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે તદાશ્રય અને તદીયત્વ, આ બંને જાણી અને વર્ણાશ્રમ ધર્મનું જો પાલન કરે અને શરણાગતિના સાધનોનું યથાશક્ય રીતે આચરણ કરે તો પ્રભુની કૃપાનો એ અધિકારી થાય. અને આ ન કરે તો બેવડો ભાર એના માથે આવે. એટલે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, ભગવદીયતા પ્રાપ્ત થઈ, શરણાગતિ પ્રાપ્ત થઈ, પણ હજી જો દેહ બુદ્ધિ સમાપ્ત નથી થઈ તો વર્ણાશ્રમ ધર્મનું પણ પાલન કરો. જે વર્ણાશ્રમ ધર્મ તમને મળ્યા છે, તમારું જે સ્વ કર્તવ્ય છે એનું પાલન કરો. બાકી તો કૃષ્ણદાસ કહે કે પંચમ વર્ણ છાપ છાપી. વૈષ્ણવને તો પંચમ વર્ણ કહ્યો છે, પણ એ ક્યારે? જ્યારે દેહ બુદ્ધિ સમાપ્ત થાય. અને દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ જ સ્વધર્મ જાણવો. તમે જે વર્ણને પ્રાપ્ત થયા, એટલે કે સાંસારિક તમારા જે કર્તવ્યો છે એને છોડવા નહીં. એકદમ કહેવાનો મૂળ એક છે કે જે જવાબદારીઓ જે મળી છે તમને એને એકદમથી નહીં છોડી દેવું. કારણ કે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે અને જવાબદારીઓ એ છોડશો તો ઉદ્વેગ સિવાય બીજું તમને કંઈ પ્રાપ્ત નહીં થાય. બેવડો ભાર માથે, એમ કહ્યું મહાપ્રભુજી કે ભારત દ્વૈગુણ્ય મનન્ય થા. કારણ કે એક તો પરમ ફળની પ્રાપ્તિ નહીં થાય અને બીજું વિરુદ્ધ ધર્માચરણથી પાપની પ્રાપ્તિ થશે. તો ફળે ન મળ્યું અને પાપની પ્રાપ્તિ થઈ તો બેવડો ભાર થઈ ગયો. અને એટલા માટે મહાપ્રભુજી કહે એક તો તદાશ્રય એટલે શરણાગતિ અને તદીયત્વ એટલે ભગવદીયતા, આ બંનેની સાથે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું. અને અહીંયા મહાપ્રભુજી છેલ્લે 19.5મા શ્લોકમાં આજ્ઞા કરે ઇત્યેવમ કથિતમ સર્વમ નૈતજ જ્ઞાને બ્રહ્મ પુનઃ. આ પ્રમાણે સર્વ સિદ્ધાંતોનો સાર મેં કહ્યો છે. અને એ જાણ્યા પછી ફરીથી કોઈ પણ પ્રકારનો સંદેહ યા ભ્રમ તમને નહીં થાય. જો આ સિદ્ધાંતોને વ્યવસ્થિત રીતે સમજી જશો કે અન્ય અનેક પ્રકારની ઉપાસના ધર્મ અર્થ કામની મોક્ષની પ્રાપ્તિ માટે અથવા આ ફળની પ્રાપ્તિ માટે કોણ કયું ફળ આપી શકે છે, આ બધું મેં સમજાવ્યું સંક્ષિપ્તમાં. અંગનો વિસ્તાર તો ઘણો છે, પણ મહાપ્રભુજીએ ત્યાં કહ્યું કે વેદને સમજાવવાની જરૂર નથી, સ્મૃતિ ગ્રંથોને સમજાવવાની જરૂર નથી. એ વાંચી લેવા, એનાથી તમને સમજાઈ જશે. પણ તમારે તદીયત્વ અને ભગવત પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી છે તો આગળ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં વૈષ્ણવનું કર્તવ્ય શું છે અને એ કર્તવ્યો દ્વારા કયા ફળની પ્રાપ્તિ એને કરવી એની ચર્ચા અમે કરીશું. તો અહીંયા બાલબોધ ગ્રંથને આપણે વિરામ આપીએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ બાલબોધ ગ્રંથ સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.